નમસ્કાર, મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપ તમામ દર્શકોનું હું ભૂમિત જાની સ્વાગત કરું છું। દર્શક મિત્રો, જે રીતે આપ સૌ જાણો છો એ રીતે ગત રાત્રિથી જે સમાચારો વહેતા થયા અને તેને લઈને સમગ્ર દેશની અંદર ક્યાંક ને ક્યાંક અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે, તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે। જે પ્રકારે અફઘાનિસ્તાનની અંદર તાલિબાનીઓએ જે પ્રકારે શાસન પર તેમને કબજો મેળવી લીધો, એ જો રાષ્ટ્રપતિ ભવનથી લઈ અને સમગ્ર દેશની વાત હોય તે જગ્યાએ હાલ કબજો મેળવી લીધો છે અને અનેક તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે। પ્રજાની અંદર, અફઘાનિસ્તાનની પ્રજાની અંદર હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને એરપોર્ટથી લઈને બસ પોર્ટ સુધી કે બસ સ્ટેશન સુધી ભીડનો માહોલ જોવા મળી રહ્યો છે। અફડાતફડીનો માહોલ છે, ક્યાંક મહિલાઓ પરેશાન છે તો ક્યાંક બાળકો પરેશાન છે, તો સમગ્ર દેશની જનતા હાલ અસુરક્ષિત હોવાનો ક્યાંક ને ક્યાંક ડર તેમને સતાવી રહ્યો છે। ત્યારે મંતવ્ય ન્યૂઝ આજે એ જ મુદ્દા લઈને આવ્યું છે કે આ તમામથી જે પરિસ્થિતિનું નિર્માણ થશે તે પરિસ્થિતિ બાદ ભારતને તેની કેટલી અસર પહોંચે, એ ચાહે રક્ષા ક્ષેત્ર હોય કે પછી એ ચાહે આર્થિક ક્ષેત્ર હોય, તે કઈ પ્રકારની અસર પહોંચી શકે તે તમામ મુદ્દા લઈને આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ આ વિશેષ રજૂઆતમાં। ત્યારે ચર્ચા કરીશું આજે તાલિબાનોના તરકાટ વિશે। તો જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે અફઘાનિસ્તાનની અંદર 20 વર્ષ બાદ ફરીથી તાલિબાનીનું રાજ એ ફરીથી આવી ચૂક્યું છે। જે પ્રકારે હાલ આ વિગતો સામે આવી રહી છે કે અફઘાનિસ્તાનમાં 20 વર્ષના લાંબા સમયગાળા બાદ ફરીથી તાલિબાનીઓએ તેમના પર કબજો મેળવી લીધો છે, સત્તા હાંસલ કરી લીધી છે। તાલિબાની શાસન આવતા જ સ્થાનિકોમાં હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। દ્રશ્યોની અંદર પણ જોઈ શકાય છે કે સ્થાનિકો દેશ છોડી અન્ય દેશ તરફ જવા માટે હાલ ભાગી રહ્યા છે। ગમે તે વાહન, ગમે તે ચાહે એર મુસાફરી હોય કે વાહન મુસાફરી હોય, ગમે તે માધ્યમથી તેઓ દેશ છોડવા તરફ દોટ મૂકી રહ્યા છે, કારણ કે હવે સમગ્ર અફઘાનિસ્તાન એના પર તાલિબાનીઓએ કબજો મેળવી લીધો છે। શૂટગનના અવાજ સાથે એરપોર્ટ પર જે પ્રકારે ભીડ એકઠી થઈ હતી તેને દૂર કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો, સાથે જ લોકોની અફડાતફડીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। અનેક દ્રશ્યો એ સામે આવ્યા છે કે જેની અંદર અફઘાનિસ્તાનમાં કઈ પ્રકારની સ્થિતિ છે તેનો ખૂબ જ સારી રીતે અંદાજો લગાવી શકાય છે। ઉલ્લેખનીય છે કે યુએનએસસી દ્વારા પણ બેઠકનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। ત્યાંની કઈ પ્રકારની પરિસ્થિતિ છે અને તેની સામે કઈ પ્રકારે પહોંચી વળવું તે તમામ મુદ્દાઓ પર હાલ સમગ્ર વિશ્વની નજર છે। ભારતે પણ આ પૂર્વે સ્પષ્ટતા કરી હતી કે તાલિબાન અને અફઘાનિસ્તાનની જે સ્થિતિ છે તેના પર ભારત એ નજર રાખી રહ્યું છે, પરંતુ હાલ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈને આગામી રણનીતિ શું હોઈ શકે, આગામી દિવસોમાં કઈ પ્રકારે ભારત સરકારનું વલણ હોઈ શકે તે હજી જોવું જ રહ્યું, કારણ કે હજી યુએનએસસીની બેઠકનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આ બેઠકની અંદર વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે। તો જે પ્રકારે તાલિબાનીનું તરખાટ એ અફઘાનિસ્તાનની અંદર જોવા મળી રહ્યો છે। રાષ્ટ્રપતિ પેલેસ પર તેમને કબજો જમાવી લીધો। ગત રાત્રિથી લઈને આજે અત્યારે 12 વાગ્યા સુધીના આ દ્રશ્યો મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં એક તરફ અફરાતફરીનો માહોલ છે, બીજી તરફ વિમાનમાં જવા માટે ધક્કા મૂકી કરી રહ્યા છે લોકો, સાથે દેશ છોડવા માટે દોડભાગ અને નાસભાગના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો। ગત રાત્રિના એરપોર્ટ પર મોટી સંખ્યામાં મુસાફરો છે તે પહોંચી ચૂક્યા હતા। તો જે રીતે મંતવ્ય ન્યૂઝ આ વિશેષ મુદ્દા પર આજે ચર્ચા કરી રહ્યું છે અને મારી સાથે આ ચર્ચામાં સહયોગી થવા માટે વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલ જોડાઈ ચૂક્યા છે। દિલીપજી, મંતવ્ય ન્યૂઝની આ ડિબેટની અંદર વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। દિલીપજી, સૌપ્રથમ પ્રશ્ન આપને પૂછવા માંગીશ, જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે છેલ્લા 4 મહિના, એટલે કે આમ વાત કરીએ તો અમેરિકા દ્વારા જો બાઇડન સરકારે જે પ્રકારે સૈનિકો હટાવવાની વાત કરી અને ત્યારબાદ અફઘાનિસ્તાનની જે સ્થિતિ થઈ અને આજે આપણે સૌ જાણીએ છીએ, સમગ્ર વિશ્વ જાણે છે કે કઈ પ્રકારની સ્થિતિ છે। હવે ભારતના આપણે સંપેક્ષમાં જો વાત કરવામાં આવે તો ભારતને કઈ કઈ પ્રકારે એક પડકારનો સામનો કરવો પડી શકે છે? તો તે પ્રકારે તાલિબાનીઓનો તરખાટ એ જોવા મળી રહ્યો છે અને સમગ્ર અફઘાનિસ્તાન
દેશની અંદર હાલ ભયાવહ માહોલ અને એના ભયાવહ દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. અનેક લોકો પરેશાન છે, હેરાન છે કે કઈ પ્રકારની આ સ્થિતિનું નિર્માણ થયું છે. કાબુલથી ભારત લોકોને લાવવા માટેના પ્રયાસ પણ ભારત દ્વારા કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે જ 129 લોકોની જે હવાઈ જહાજ હતું એર ઇન્ડિયાની ફ્લાઇટ એ પણ દિલ્હી પરત લેવામાં આવી. અમેરિકી વિદેશ અને રક્ષા વિભાગનું પણ હાલ ચર્ચાનું ધમધમાટ ચાલી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે હામિદ કરજાઈ ઇન્ટર એરપોર્ટ સુરક્ષિત કરવા પ્રયાસ કરીશું. આ તમામ મુદ્દાઓ પર હાલ ચર્ચાનો દોર યથાવત છે. દિલીપજી, ફરીથી આપના પાસે આવવા માંગીશ. જે રીતે હાલ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, આપણે જ્યારે ભારતની સંપેક્ષમાં વાત કરીએ છીએ, આપ આ સમગ્ર મામલાને કઈ રીતે જુઓ છો? કઈ રીતે તેની અસર છે તે ભારત પર પડી શકે છે અને પડકાર કેવો હોઈ શકે? ભારત માટે વિશેષ પડકાર એટલા માટે છે કે તાલિબાન અને પાકિસ્તાન લગભગ એક જ પાટા ઉપર ચાલે છે. એટલે જે ઇસ્યુ આતંકવાદને કારણે હતા એ વધશે. બીજું, અફઘાનિસ્તાનમાં આપણે મોટું મૂડીરોકાણ કર્યું છે. આપણે ત્યાં ઘણા બધા કામ કર્યા હતા. આજે જે પેલેસના દ્રશ્યો જોયા, એ પેલેસ બનાવવામાં પણ ભારતે મદદ કરી હતી. ત્યાં આપણે ડેમ બનાવ્યો હતો, રસ્તાના કામ ચાલતા હતા, રેલવેના કામ ચાલતા હતા. એ બહુ બધા ભારતીયો હતા, પણ હું માનું છું એમાંથી મોટા ભાગના લોકોને છેલ્લા મહિના દરમિયાન પાછા બોલાવી લેવાય છે. 1700 કે 2700 જેટલા લોકો હતા ભારતના, એમાંથી મોટા ભાગના આવી ગયા છે. કાબુલમાં જે ડિપ્લોમેટિક ફોર્સ હતી એ જ બધા જ બાકી હતા. પણ અત્યારે જે દ્રશ્યો જોવા મળ્યા છે કાબુલમાં, આપણે બસમાં ધક્કામુક્કી કરતા લોકોને જોયા છે, ટ્રેનમાં ચડવા માટે ધક્કામુક્કી કરતા લોકો જોયા છે. આજે કદાચ દુનિયા માટે નવાઈની વાત હશે કે વિમાનમાં ચડવા માટે ધક્કામુક્કી કરી રહ્યા હતા લોકો, કારણ કે કાબુલમાંથી શક્ય એટલી ઝડપથી બહાર નીકળી જવાનું હતું. એટલે હવે જો કોઈ ભારતીયો ત્યાં રહી ગયા હોય અથવા તો જે હોય એની આપણને ચિંતા રહેવાની છે, પરંતુ એને કદાચ ઇવેક્યુએશન થઈ શકશે, કારણ કે બ્રિટને પણ પોતાના દળો ત્યાં મોકલ્યા છે, અમેરિકાએ પણ મોકલ્યા છે કે કમસે કમ પોતાના નાગરિકોને લઈ લેવાય. પણ લાંબા ગાળાનું જે નુકસાન થયું છે એ બહુ ચિંતાજનક છે. કાબુલ વહેલા મોડા તાલિબાન સત્તા પર આવી જશે એવું આપણને દેખાવા લાગ્યું હતું, પરંતુ અચાનક રાતોરાત કાબુલ એના પ્રમુખ ગની છે દૂર પાછી ગયા અને એક જ દિવસમાં કબજો થઈ ગયો. થોડો કદાચ વહેલો થયો છે ધારણા કરતા. ચર્ચા ચાલી હતી, આપણે પોતે પણ ચર્ચામાં જોડાયા હતા. ઈરાન અને રશિયા અફઘાનિસ્તાનમાં શું કરી શકાય એ માટે ચર્ચા કરતા હતા. એની સાથે પણ ભારત જોડાયું હતું. આપણે પણ તાલિબાનના અમુક જૂથો સાથે વાતચીત કરવાની કોશિશ કરી હતી. કતારનું દોહા શહેર છે, ત્યાં એના કેટલાક રાજકીય પ્રતિનિધિઓ અને બાકીના પ્રતિનિધિઓ બેઠા છે. અમેરિકાના એની વાટાઘાટ એની સાથે ચાલે છે. ભારતે પણ કોશિશ કરી હતી કે એક કમ્યુનિકેશનની ચેનલ ખુલે કે કમસે કમ તાલિબાનમાં કોઈક એવા જૂથો હોય કે જેની સાથે વાતચીત થઈ શકે, તો લાંબા ગાળે ભારતના હિત ત્યાં જળવાઈ શકે. એટલે આગળ શું થશે એવી જોવાનું રહેશે. તાલિબાનોમાં એકથી વધારે જૂથો છે. આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે તાલિબાન એટલે કોઈ એક જ જૂથ નથી. બહુ બધા જૂથો ભેગા થઈ અને લોકો પોતાને તાલિબાન તરીકે ઓળખાવે છે. મૂળ તો મદ્રેસામાં ભણીને તૈયાર થયા હોય એ લોકો. એ મૂળભૂત રીતે રૂઢિચુસ્ત, મૂળભૂત રીતે ઉદ્દામવાદી, મૂળભૂત રીતે શરીયતમાં માનનારા, મૂળભૂત રીતે અમેરિકા અને પશ્ચિમનો વિરોધ કરનારા એ પ્રકારના જૂથો છે. પાકિસ્તાનનો એના પર બહુ મોટે ભાગે પ્રભાવ છે. એટલે એ અર્થમાં આપણને નુકસાન થશે. અફઘાનિસ્તાનની જે સરકાર હતી, ચૂંટાયેલી સરકાર, અથવા તો નાટોએ અને બાકીના દેશોએ ત્યાં જઈને જે સરકારની સ્થાપના કરી હતી, એ દેશ સાથે, એ સરકાર સાથે ભારતના સારા સંબંધો હતા. અફઘાનના લોકો સાથે ભારતના સારા, ભારતીયો માટે અફઘાનના લોકોમાં બહુ માન છે. પણ હવે ભારતીય ત્યાં જવું મુશ્કેલ બનવાનું, કારણ કે તાલિબાન હશે અને તાલિબાનની હાજરીમાં કોઈ વ્યક્તિ ભારતીયને ઉમળકાથી આવકારે એ મુશ્કેલ બનવાનું છે. નેશનલ ટીવીમાં જોયું હશે કે દિલ્હીમાં બહુ બધા અફઘાનના લોકો છે, એના ઇન્ટરવ્યુ આજે બધાએ લીધા છે. એ લોકો બહુ ચિંતામાં છે કે અમે પાછા જઈ શકીશું, કારણ કે અમારું કુટુંબ ત્યાં છે, અમે અહીંયા આવી ગયા છીએ સારવાર માટે કે બીજા કામ માટે. એટલે આ બધી એવી બધી બાબતો છે જેની સીધી અસર ભારતમાં થશે. આ બધા લોકો જઈ નહીં શકે અફઘાનિસ્તાન પાછા, તો એક રીતે ભારતે એને સાચવવા પડશે. તો ઓછી સંખ્યામાં પણ એને તમારે નિરાશ્રિતની જેમ સાચવવા પડશે. એટલે આ બધી બાબતો ભારત માટે ચિંતાનું કારણ છે. ચોક્કસથી દિલીપભાઈ, આપે જે પ્રકારે જણાવ્યું રીતે અનેક પડકારો છે. આપણી સાથે સ્ટુડિયોની અંદર જયંતિ આહિર, જેઓ રક્ષા વિશેષજ્ઞ છે, તેઓ જોડાયા છે. જયંતિજી, આપનું મંતવ્ય ન્યૂઝની આ ડિબેટમાં સ્વાગત છે. જયંતિજી, સીધો આપને એક પ્રશ્ન એ મારે પૂછવો છે. જે પ્રકારે હાલ સ્થિતિનું નિર્માણ થયું છે,
ભારતને લઈને રક્ષા ક્ષેત્રની જો વાત કરવામાં આવે, ખાસ કરીને તાલિબાન અને આતંકવાદ એકબીજાના પર્યાય હોય તેવું લાગે છે, તો ભારતના પરિપ્રેક્ષમાં આપ આ વાતને કઈ રીતે જુઓ છો? કારણ કે પાકિસ્તાનનું ક્યાંક સમર્થન, ચીને પણ સમર્થન આપ્યું છે અને શી જિનપિંગે ખુલ્લું સમર્થન આપતા 2 દિવસ પૂર્વે જ એવું કહી દીધું છે કે જો તાલિબાની સરકાર બને છે તો અમે તેના સમર્થનમાં છીએ. ભારત માટે રક્ષા ક્ષેત્રે કઈ પ્રકારના પડકાર? તમે જુઓ, જે તાલિબાન એટલે આ એક વિદ્યાર્થીઓ, અને એ વિદ્યાર્થીઓ ક્યાં કે મદ્રેસાના વહાબપંથી સુન્ની મુસ્લિમોનો એક કટ્ટર ઇસ્લામમાં માનનારા, હવે એ જે કટ્ટર ઇસ્લામને માનનારા છે એ જ તે આપણે જે અત્યારે જે પીડા કાશ્મીરના અંદર ભોગવી રહ્યા છીએ, અને જે આતંકવાદી જૂથો જે મુજાહિદીનના નામે જે પાકિસ્તાનની અંદર જે એની ટ્રેનિંગ કેમ્પો છે, હવે એને સીધું સપોર્ટ આ એક રાજસત્તા અફઘાનિસ્તાનની એ આપવાનું ચાલુ કરશે. એટલે આ પીડા અમેરિકા, યુએસ કે બ્રિટનની જેટલી હતી એનાથી વિશેષ આપણી વધશે. 11/9/2001 જ્યારે વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર જ્યારે જે તાલિબાનીના જે સમર્થકોએ એ જે હુમલો કરે અને જે અમેરિકાની અંદર 3,500-4 હજાર લોકોનો જે એકદમ અચાનક એને જે મારી નાખવામાં આવ્યા, અને અમેરિકાએ જે 7 ઓક્ટોબર 2001 એનો જે વળતો જવાબ આપ્યો, અને વળતા જવાબમાં અમેરિકન સૈનિકો, જર્મન સૈનિકો, ફ્રાન્સના સૈનિકો અને બ્રિટનના આની પણ કેઝ્યુઅલ્ટી થઈ, પણ એની સામે તાલિબાનોને એ લોકોએ ધ્વસ્ત કરી દીધા. પણ એનો કાયમી ઉકેલ ના આવ્યો. જે ભૂલ રશિયાએ કરી 1979ની અંદર 179માં, તો એ ભૂલ 10 વર્ષ રશિયા જજુમ્યો, અને એ રશિયાએ જે મુજાહિદીનોને જે એક સારી ત્યાં એક વ્યવસ્થા હતી એને રીએસ્ટાબ્લિશ કરવા માટે પ્રયત્ન કરેલો, એને અમેરિકા, પાકિસ્તાન અને બ્રિટન આ લોકોએ રશિયાની સાથે જે કરી અને એને તાલિબાનોને જે સપોર્ટ આપ્યો, અને એમાં જે સાઉદી અરેબિયા જે એની સાથે ડાયરેક્ટ સંકળાયેલું હતું, એણે જે રીતે તાલિબાનને આગળ કર્યો અને એનું પરિણામ અમેરિકાએ ભોગવ્યું. અને એની સાથે વિશ્વ સમસ્તે એમાં અફઘાન પ્રજા જે 3.5 કરોડ લોકો ત્યાં છે એ પણ એને ઈચ્છતા નથી. પણ આજની તારીખે 85,000 જેટલી તાલિબાનની એક મામૂલી જે લડવૈયાઓની એક સંખ્યા છે, એ આખું અફઘાનિસ્તાન કબજે કરી લીધું છે. ભારતે ત્યાં મોટા મોટા જળાશયો બંધાવેલા છે, હોસ્પિટલો બાંધી છે, રોડ રસ્તાઓ, ત્યાંની સંસદ, આ તે ત્યાં ઓછામાં ઓછું 40,000-50,000 કરોડનું રોકાણ કર્યું છે. ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ આપણી કંપનીઓના જે પ્રાઇવેટ એજન્સીઓના જે રોકાણો છે, અને એ આર્થિક જે ક્ષમતા એક બફર જે એક રાષ્ટ્ર જે પાકિસ્તાનને પણ કંટ્રોલ કરવા માટે અફઘાનિસ્તાન આપણા માટે બહુ જરૂરી હતું. જે આપણે ચાબહાર બંદરથી જે ઈરાન સાથે જે એક સમજોતો કરીને અફઘાનિસ્તાનની ડાયરેક્ટ આપણે રોડ રસ્તાઓની માટે ડેવલપ કરેલા. હવે આ બધાય જે કાર્યો અને એની એક સિક્યુરિટી સુરક્ષાની દ્રષ્ટિએ જે અફઘાનિસ્તાન આપણા માટે જે એક બફર રાષ્ટ્ર તરીકે કામ આવે એવું હતું, એ આજે તાલિબાન આપણા દુશ્મન પાકિસ્તાન સાથે મળેલું રાષ્ટ્ર બની જશે. અને એનાથી આપણી જે ડે બાય ડે, હમણાં તમે જુઓ થોડા દિવસ પહેલાં જ દિલ્હીની અંદર અફઘાનના લોકો ડ્રગના મોટા જથ્થા સાથે પકડાયેલા. આ તાલિબાનો ડ્રગ પછી આતંકના હથિયારો, આ એની એક એક્ટિવિટી છે. ત્યાં કોઈ સુલેહ નથી, ક્યાંય શાંતિ નથી, ત્યાં સ્વાસ્થ્ય નથી, ત્યાં સલામતી નથી. એટલે એક ઉપદ્રવી રાષ્ટ્ર એક વધ્યું છે આપણા માટે, અને એની પીડા ભારત વર્ષે ભોગવવી જ પડશે. જયંતિજી, એક અહીંયા આપની વાત સાથે સહેમત છું, પરંતુ એક જે પ્રવક્તા છે, તાલિબાની પ્રવક્તા, તેમને જે નિવેદન આપ્યું છે તે હું અહીંયા ઉલ્લેખ કરવા માંગીશ. ઝબીહુલ્લાહ મહાજિદના તેમનો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ભારત સાથે અમે સારા સંબંધ ઈચ્છીએ છીએ. આવું તેમનું નિવેદન છે. આ ગઈકાલ પછીનું આજનું નિવેદન છે. બહુ સાચી આપ વાત કઈ છે. રીતે જુઓ છો? તમે જુઓ, કંદહાર જે આપણું જે પ્લેન હાઈજેક કરવામાં આવ્યું, તાલિબાને શું રોલ ભજવ્યો? એ પ્લેન અહીંથી લઈ ગયા, આપણે ના કહેવાય, પણ ઘણા બધા એની પાછળના છુપા ઉદ્દેશો હતા. આપણે એની સાથે જે હિડન જે સમજૂતીઓ કરવામાં આવી, એમાં આપણે ઘણું બધું ગુમાવ્યું. થોડા લોકોના જાન આપણે બચાવવા માટે થઈને આપણા વિદેશ મંત્રી ત્યાં જે અને એક મોટા આતંકવાદીને ત્યાં સોંપી આવ્યા, અને ત્યાં સાથે ઘણી બ્રીફ કેસો પણ આપી, એ પણ આપણે ટીવીના માધ્યમથી જોયેલું. એટલે
આ ત્યારે પણ આપણી સાથે હોવાનો ઢોંગ કર્યો હતો, પણ એણે આતંકવાદીઓને ખુલ્લું સમર્થન આપી અને આપણને શ્રેય આપ્યું હતું, અને એ શ્રેયને કારણે આજે તાલિબાનનું કલંક એ જે કાબુલ એરપોર્ટની અંદર કંદહાર એરપોર્ટથી જે બનાવ બન્યો છે, અને તમે કે હું કે ભારત વર્ષનો કોઈ નાગરિક ક્યારે પણ ભૂલી શકે એવું નથી. એટલે તાલિબાનના જે બતાવવાના અને ચાવવાના જે દાંત છે એ અલગ છે. તાલિબાન સાથે આજે પણ તુર્કી પણ એવું કહે છે કે અમે એરપોર્ટનું રક્ષા કરીશું. આ બધું જો અમેરિકા જે નથી કરી શકતું, તે તુર્કી જે અત્યારે પણ ઇસ્લામ માટે થઈને જગતમાં પોતાનો જમાદારીનો રોલ અદા કરવા માટે આગળ આવી રહ્યું છે. પાકિસ્તાન, ચાઇના, સાઉદી અરેબિયા, કતાર, આ બધા રાષ્ટ્રો, ઈરાન પણ એનો ખુલ્લું ક્યાંય પણ એનો વિરોધ નથી કરતો. તો આ આખું અત્યારે જે અમેરિકા પોતાની ત્યાંની એસેમ્બલી કાબુલમાંથી ઉઠાવીને એરપોર્ટ ઉપર લઈને ત્યાં એનો ઝંડો પણ સલામત નથી તો એરપોર્ટ ઉપર લઈ ગયું છે. તો આ હાલત શું છે એમ? સાચી વાત છે જયંતિજી. અહીંયા એક પ્રશ્ન બીજો એ પણ ઉઠે છે. 2-3 દિવસ પૂર્વે તાલિબાનના જે પ્રવક્તા છે તેમને એ પણ ચીમકી ઉચ્ચારી હતી જ્યારે અફઘાનિસ્તાનને મદદ કરવાની અને સાથે સાથે ભારતીય સૈનિકો મોકલવાની વાત હતી, ત્યારે તાલિબાનના પ્રવક્તાએ એવું કીધું કે જો આ કરશો તો તમે સીધી ભારત સાથે દુશ્મનાવટ કરશો, એટલે તાલિબાન સાથે દુશ્મનાવટની વાત આવી ચીમકી તેમને ઉચ્ચારી હતી. તો આ એક એવું ષડયંત્ર કહી શકાશે કે ભારત સાથે અફઘાનિસ્તાન એટલે કે હવે તાલિબાન સાથે હવે જે પ્રકારે પાકિસ્તાન અને ચીન આ બધા મળી અને ભારત અને અમેરિકા સામે આ સશસ્ત્ર કહેવાય કે એક પ્રકારે આપણા માટે પડકાર ઊભું થઈ જાય? બહુ સાચી વાત છે, બહુ સાચી વાત છે કે પાકિસ્તાન, ચાઇના ક્યારેય ઈચ્છતા નથી. ઇસ્લામિક કન્ટ્રીઓ, તુર્કી પણ ખુલ્લું આપણું વિરોધમાં જ છે, અને છતાંય નાટોનો સભ્ય છે. નાટોના સભ્યના નાતે એણે એક દાવો કર્યો કે અમે કાબુલ એરપોર્ટનો અમે સિક્યુરિટી કંટ્રોલ કરીએ છીએ. તાલિબાને એને આ એક હિડન, તમે જો તાલિબાને એનો વિરોધ કર્યો, પણ એને છતાં અમેરિકાએ એ જવાબદારી ના લીધી. કોઈ ફ્રાન્સ, જર્મન, કોઈ પણ રાષ્ટ્રીય, પાકિસ્તાને પણ ના લીધી અને તુર્કીએ લીધી. એટલે આ બધા જે સિમ્ટમ્સ છે એનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે ભારત પોતે પણ આજે એના જે ત્યાં એમ્પ્લોય છે, આપણું વિદેશ મંત્રાલય છે અને ત્યાંના જે એસેમ્બલીનો જે સ્ટાફ છે એને રઘવાટ ભરેલા આજે કોમર્શિયલ ફ્લાઇટો બધી કેન્સલ કરવામાં આવી છે અને બધા સૈન્ય વિમાનો દ્વારા જ એને શિફ્ટિંગ થાય છે. અને એ પણ આપણે બિહાર કે યુપીના અમુક ગ્રામ્ય વિસ્તારમાં બસની અંદર જે રીતે લોકો ચડતા હોય એ દ્રશ્યો આજે આપણને ટીવીમાં જોવા મળે છે. તો ત્યાંનો માહોલ, ત્યાંના લોકલ ધારાસભ્ય, સંસદ સભ્ય આજે એ એવું કહે છે કે આ તાલિબાનો અમારી સાથે કેવું વર્તન કરશે, એનાથી એક ખોફ ઊભો થયો છે. એટલે લોકો, સ્થાનિક લોકો પણ એનાથી ખુશ નથી. પણ આજે વિશ્વવ્યાપી જે પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને ચાઇના આવા બધા રાષ્ટ્રો જે એની સાથે તુર્કીએ મળેલા છે એને ખરેખર આનાથી વિશ્વની અંદર એક નવું અનબેલેન્સ સિસ્ટમ ઊભી કરવાની આ એક તક ઊભી થઈ છે. ચોક્કસથી દિલીપજી આપની પાસે આવવા માંગીશ. જે પ્રકારે ભારતના અર્થતંત્રની વાત કરીએ તો સીધી આપણને અસર નથી થવાની, પરંતુ ક્યાંક ને ક્યાંક ઇનડાયરેક્ટલી આપણે એવું કહી શકાશે કે જે પ્રકારે આતંકવાદને સમર્થન મળે, કારણ કે તાલિબાન એટલે આતંકવાદ એટલે પાકિસ્તાન, આપણે આને આ નજરથી જોઈ રહ્યા છીએ, તો સીધી આની અસર એ ભારતીય અર્થતંત્ર પર નથી થવાની. પરંતુ જો આતંકવાદ વધશે અને દેશને આતંકવાદ ખોરી ખાશે તો ક્યાંક ને ક્યાંક આર્થિક નુકસાન ભોગવવાનો વારો આપણને આવી શકે. એનું થોડું પ્રેશર છે અને ત્યાં જેવી તેવી પણ ચૂંટાયેલી સરકાર છે, આ નામની જ છે, એ તો ઇમરાન ખાન છે, લશ્કરનું યાદવ છે, પણ તો બી એક ચૂંટાયેલી સરકાર છે અને દેખાવ ખાતર એને કેટલાક ત્રાસવાદીઓ કે કેટલાક જૂથો સાથે કામગીરી કરવી પડે છે. એટલે બીજો આપણે જયારે સર્જિકલ સ્ટ્રાઇક કરી એને કારણે હવે બહુ સરહદની નજીક, ભારતની સરહદ નજીક એ બહુ અડ્ડાઓ રાખે તો ગમે ત્યારે એના ઉપર જોખમ થઈ શકે છે. એનો મતલબ એ થયો કે અફઘાનિસ્તાન એક આખો નવો દેશ ઉભો થયો છે. હવે કોઈને આતંકવાદના અડ્ડા બનાવવા હોય તો એક આખો દેશ મળી ગયો છે અને ત્યાં સરકાર જ હવે તાલિબાનની છે, એક સરકાર જ એવી છે જે ઉદ્દામવાદી છે અને આતંકવાદને અને જેહાદને સમર્થન આપે છે. એટલે જે પ્રવૃત્તિ, તાલીમ આપવાની પ્રવૃત્તિ હોય કે નવા યુવાનોને ભેગા કરીને એને આત્મઘાતી બોમ્બર બનાવવાની કામગીરી હોય, આ બધી કામગીરી છે એ કામગીરી કરવા માટેનો એક આખો દેશ ઉભો થયો અને બહુ નજીક
અફઘાનિસ્તાન આમ તમે જુઓ નકશામાં તો વચ્ચે આપણને પાકિસ્તાન લાગે એટલે દૂર લાગે, પણ તમે કાશ્મીરમાં જાઓ અને કાશ્મીરમાંથી ડાબી તરફ તમે નકશો જુઓ તો ત્યાંથી પીઓકે એટલે પાકિસ્તાનના કબજા વાળું અને ત્યાંથી આગળ અફઘાનિસ્તાન બહુ દૂર નથી અને થોડીક સરહદ આમ તો આપણી અડે પણ છે, પણ એટલે એ અર્થમાં એક આખો નવો દેશ આતંકવાદી પ્રવૃત્તિની તાલીમ આપવા માટે ઉભો થયો છે એ પોતે જ એક બહુ મોટું જોખમ છે. ચીનનું વલણ છે એ બી આ વખતે વધારે નડતરરૂપ થવાનું છે. અગાઉની જયારે ભૂમિકા હતી ત્યારે ચીન એમાં નહોતું. હવે ચીન અને પાકિસ્તાન તો દોસ્ત છે અને ચીને જે ઈશારો કર્યો છે તાલિબાનને સમર્થન આપવા માટેનો, એનો મતલબ એ થયો કે વધારે જોખમી થયું છે. એટલે એક એવી સરકાર બની અફઘાનિસ્તાનમાં જે ભારત માટે સમગ્ર રીતે જોખમી હોય. વેપાર થાય છે આપણો જે કઈ થાય છે એવો એટલો બધો મોટો નથી કે આયાત નિકાસમાં કે મોટો ફરક પડી જાય, પણ એક ભવિષ્યમાં હવે અને ત્યાં શું થશે નજીકના ભવિષ્યમાં એ આપણને ખબર નથી, કારણ કે આપણે જે પ્રોજેક્ટ ત્યાં કરવા માંગતા અથવા તો ચાબહાર બંદરથી મધ્ય એશિયા સુધી એક હાઈવે કરીને અથવા તો રેલવે લાઈન નાખીને આપણે વેપાર વધારવા માંગતા હતા, એ હવે નજીકના ભવિષ્યમાં તો શક્ય થવાનું નથી. એટલે એ લાંબા ગાળાનું આપણું જે આયોજન છે હવે આપણે પડી ભાંગશે. એટલે બહુ બધી બાબતો છે જેને કારણે ભારતને સમગ્ર રીતે તો નુકસાન જ છે. દિલીપજી, અહીંયા પ્રશ્ન એ પણ ઉઠે છે, હજી સુધી ભારતે કોઈ સ્ટેન્ડ ક્લિયર નથી કર્યું, એ ચાહે આપણા વિદેશ મંત્રી હોય, ભારત સરકાર હોય, કારણ કે મને લાગે છે ત્યાં સુધી કદાચ નરોવા કુંજોરા જેવી સ્થિતિનું ભારત માટે નિર્માણ થયું છે. તો ભારત તરફથી આપ કઈ રીતે જોઈ રહ્યા છો, કેવું સ્ટેન્ડ આપણે લેવું જોઈએ? મને લાગે છે ઉતાવળ કરવાની જરૂર નથી ભારતે બાકીના દેશ, કારણ કે અત્યારે હજી કબજો જમાયો છે પ્રેસિડેન્શિયલ પેલેસ ઉપર. કાબુલ છે ઓલમોસ્ટ પડી ગયું છે, પણ કાબુલના એરપોર્ટ ઉપર અત્યારે વિદેશી ફોર્સિસ છે કે જેથી થોડું ઘણું ઇવેક્યુએશન થઈ શકે. એટલે હવે પેપર વર્ક થશે નવી સરકાર માટેનું. જૂના જે પ્રમુખ છે ઘાની, એને તો રાજીનામું આપી દીધું, દેશમાં છોડીને જતા રહ્યા છે. એટલે સત્તા પરિવર્તન થઈ ગયું છે. સત્તા પરિવર્તન પછી એક પ્રોસેસ હોય છે. નવી સરકાર, એના હોદ્દેદારો નિમાશે, કોણ પ્રમુખ બને છે, કોણ વડાપ્રધાન બને છે, બાકીના હોદ્દેદારો કોણ કોણ નિમાય છે, અને પછી એને કઈ કઈ સરકારો માન્યતા આપે છે. એટલે તુર્કી છે, ચીન છે, એનાથી કદાચ શરૂઆત થશે માન્યતા આપવાની. એટલે ભારતે મને લાગે છે થોડી રાહ જોવી જોઈએ કે નવી જે વ્યવસ્થા આવે એમાં કોને માન્યતા આપી અને કોને ના આપી. એનું કારણ એ છે કે હવે ત્યાં સત્તામાં તો આવવાની છે એક સરકાર, તો આપણે કઈ એની સાથે સંબંધો ન રાખીએ એવું પણ ન બને. હવે જે વાસ્તવિકતા છે સ્વીકારીને કમ્યુનિકેશન તો રાખવું પડે ને, એટલા માટે જ દોહામાં, કતારનો રાજધાની દોહામાં જે કે વાતચીત થઈ રહી છે બધી ત્યાં થઈ રહી છે. અમેરિકાએ પણ તાલિબાનો સાથે વાતચીત કરી તો એ ત્યાં થઈ હતી. ભારતે પણ મેં કહ્યું પ્રમાણે એ બંને રીતે જાહેરમાં અને બેક ચેનલથી વાતચીત કરવાનું શરૂ રાખ્યું. તો એનો મતલબ એ થયો કે એક કોમ્યુનિકેશન ચાલતું રહે જેવી નવી સરકાર સત્તામાં આવવાની હોય, કારણ કે એ બહારથી તો એ જ વાતો કરશે કે અમે સારા સંબંધો રાખવાના છીએ. એટલે હવે સમર્થન આપવામાં બાકીના દુનિયાના દેશો શું કરે છે જોવે અને પછી જ ભારત નિર્ણય લે વધારે યોગ્ય છે. સાચી વાત છે. જયંતિજી, આપની પાસે આવવા માંગીશ. આ સમગ્ર પરિસ્થિતિ બાદ ભારતે વલણ કઈ પ્રકારનું દાખવું? કારણ કે અંતે તો મુદ્દો ભારત અને અમેરિકાનું એક જ છે, આતંકવાદનું ખાત્મો કરવો, આતંકવાદ સામે લડવું. પરંતુ હવે આર્થિક સાથે સાથે આર્થિક બાબતોને જો સાઈડમાં રાખીએ તો માનું છું ત્યાં સુધી સૌથી મોટો પડકાર એ આતંકવાદ ઊભો થશે. ચીને સીધું સમર્થન આપી દીધું છે અને ભારત માટે આ સૌથી મોટો પડકાર છે. ભારતીય રક્ષા મંત્રાલય અથવા ભારતે આ બાબતે કઈ રીતે ડીલ કરવું જોઈએ આપની દ્રષ્ટિએ? એક આપણે કહેવત છે, તેલ જુઓ ને તેલની ધાર જુઓ. એમ અત્યારે જે હમણાં દિલીપજીએ કીધું કે ઉતાવળથી કોઈ નિર્ણય લેવો, અને એ વિદેશી પોલિસી પણ નથી ભારતની. તમે જુઓ અમેરિકાનું, ફ્રાન્સ, યુકે, જર્મન, આ બધા રાષ્ટ્રો અત્યારે જે 2, 4, 5 જે રાષ્ટ્ર છે, તુર્કી છે, પાકિસ્તાન છે, ચાઇના છે, સાઉદી અરેબિયા છે, એ કદાચ વહેલા આની સાથે જોડાશે અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર સાથે. પણ ઈરાનનું પણ વલણ એ પણ એકદમ ભારત જેવી જ એની પરિસ્થિતિ છે. ઈરાન એ ટોટલ શિયાપંથી છે. આ વહાબી પંથી સુન્ની મુસ્લિમ કટ્ટર ઇસ્લામમાં માનનારા છે. એટલે ક્યારે ઈરાન અને અફઘાનિસ્તાનના ક્યારેય સૌમ્ય સંબંધો થવાના નથી. ભારતની અંદર પણ, ભારતમાં પણ શિયા મુસ્લિમ કાશ્મીરની અંદર જે છે એને કારણે આ તાલિબાની જે આતંકવાદીઓ છે એ કાશ્મીરમાં પણ એટલા સફળ નથી થતા, કારણ કે ત્યાં પણ શિયાપંથી મુસ્લિમોનું વર્ચસ્વ વધુ છે અને એ સુન્નીઓ સાથે એટલા બધા ક્યારેય ભળતા નથી. એટલે ભારતે
ચોક્કસ ચિંતાના વિષય હોવા છતાં એટલું બધું ગભરાવાની પણ જરૂર નથી. આપણો માહોલ, આપણા દેશનો માહોલ અને અહીંના જે મુસ્લિમો, હિન્દુસ્તાનના જે મુસ્લિમો છે એ એટલા બધા કટ્ટરવાદી નથી, છે 2-5-10%, પણ એને કંટ્રોલ કરવા માટે આપણી જે પેરામિલિટરી ફોર્સિસ છે, પોલીસ ફોર્સિસ છે, આપણું ઇન્ટેલિજન્સ છે, આપણું આર્મી તેનો છે, ઉપયોગ એ એટલા બધા સક્ષમ છે કે આને આતંકીઓને દબોચવા માટે એ એટલું બધું આપણા માટે મુશ્કેલ નથી. પાકિસ્તાન એટલે આપના મત મુજબ એવું કહી શકાશે ને સર કે જે પ્રકારે સ્થિતિ છે તેમાં વેટ એન્ડ વોચ ની 100% અત્યારે ધ્યાન રાખવાની જરૂર છે. બીજું આપણે આગળની પરિસ્થિતિ મુજબ સરકારે વલણ દાખવવું જોઈએ. તો આપણી સાથે રક્ષા વિશેષજ્ઞ જયંતિ આહિરજી અને દિલીપ ગોયલ, આ બંને મહાનુભાવો અમારી સાથે જોડાયા, બધાનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આ પરિસ્થિતિ જે પ્રકારે સમગ્ર રાષ્ટ્રને ચિંતામાં મૂકી દીધી છે એ પ્રકારની ઉત્પન્ન થઈ છે, પરંતુ બંને મહાનુભાવોએ જણાવ્યું કે ભારત માટે ચિંતાનો વિષય નથી. પરંતુ એક ચિંતાનો વિષય નથી એટલાથી વાત અહીંયા સમાપ્ત નથી થતી. આપણે જરૂરથી તકેદારી રાખવાની જરૂર છે, કારણ કે પાકિસ્તાન, ચીન અને હવે અફઘાનિસ્તાનમાંથી પરિવર્તિત થયેલું તાલિબાન, આ ત્રણેય પ્રાંત એવા છે કે જેનાથી ભારતને આતંકવાદના નામે ખતરો જરૂરથી ઊભો થશે. એટલે એ દ્રષ્ટિએ આપણે જરૂરથી ચોક્કસથી ધ્યાન રાખવાની જરૂર છે. આવનારા દિવસોમાં એ પણ જોવું રહ્યું કે કઈ પ્રકારનું વલણ એ તાલિબાની પ્રશાસન તરફથી આપણને મળે છે અને ભારતીય પ્રશાસન, ખાસ કરીને વિદેશ મંત્રાલય, આ બાબતે કઈ પ્રકારે વિચારે છે તે આવનારા દિવસોમાં ખબર પડે છે. જે રીતે કહ્યું હોય તો તેલ અને તેલની ધાર જોઈને જ આવનારા દિવસોમાં પરિસ્થિતિ શું થશે તેનું આકલન થઈ શકશે. તો હાલ અત્યારે અમારા મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા એક વિષય સાથે. તો વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને અમારી વેબસાઇટ લોગિન કરી શકો છો www.mantavynews.com. નમસ્કાર.